Hi guys, welcome back to my YouTube channel Explore London with me. આજે બહુ ટાઈમ પછી આમ જ્યારે તમને રજા મળે ને બહુ એટલે આમ બહુ શિફ્ટ મારતા હોય તમે અને ફાઇનલી તમને એક રજા મળે અને તમે કિચનમાં કંઈક બનાવવા એન્ટર થાવ તો શું હાલત થાય એ તમે આજે જોશો. મેં આજે જિંદગીમાં પહેલી વાર ઢોસા બનાવું છું. તો લેટ્સ ગો, ચલો આપણે ઢોસા બંને બધા જોડે મળીને બનાવીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં આ ગીટ્સનું બેટર લઈ લીધું છે ઢોસાનું રેડીમેડ, જેને મેં આમાં એકમાં કાઢી લીધું છે. અને શું કહેવાય મને નથી ખબર. એન્ડ ડિસ્ક્લેમર છે, મેં છે ને કોઈ જિંદગીમાં ઢોસા નથી બનાવ્યા, એટલે કંઈક આડોઅવળું થાય તો કોઈને કમેન્ટ મારવી નહીં. હું એ પહેલી વાર બનાવું છું. જેને મારે જેમ ન બનાવતા આવડતું હોય આજ મારી હારે તમે શીખો. તો કંઈ છે નહીં, આમાં ખાલી આ કાઢી લેવાનું બેટર અને થોડાક આમાં કરંટ હોય એને આમ ક્રશ કરી નાખવાનું. પછી બસ સિમ્પલી પાણી લેવાનું. મીઠું તો આમાં ઓલરેડી કન્ટેન્ટ હોય જ છે, એટલે મને નથી ખબર, જોઈએ હવે એક બનાવી પછી નહીં હોય તો નાખી દે. હવે બહુ પડી જાય તો ઓકે. તો મારું આ ઓલરેડી આ હોય તો ગયું હે, તો પાણી નાખીને કરવાનું. થોડું થોડુંક નાખવાનું, નહીં તો પાછું ઢીલું થઈ જાય. તો વધારે ક્રંચ થઈ ગયા. પાણી નાખું. પાછું પાણી નાખી દીધું હોય. આજકાલ તો ખાવાનું બની છે ને કાં તો ખાઈ બને, કાં તો આ રે તો આ. આઈ થિંક આમાં મારે પાણી હજી જોશે, કેમ કે આ તો વધારે જ આવું થઈ ગયું. જો પાણી ભરી લઉં. ભાઈ તમે આજે છે ને ઘરે કોઈ નથી, એટલે મને થોડોક ટાઈમ મળી ગયો કે બ્લોગ બનાવું. તાજે હું બ્લોગ બનાવવા માટે રેડી થઈ ગઈ. અને એમાંય કે કોઈ છે નહીં, એટલે કંઈક આડોઅવળું થયું હોય તો વાંધો ન આવે. કોઈ આપણે ઉપર અસર વાળું હોય તો એટલે બનાવે તો છે. હવે જોઈ બની જાય તો કઈ વાંધો જ નથી. આઈ થિંક તો બની જશે. શું કેવું તમારું? હવે પેલું કહે ને, કોશિશ કરને વાલો की कभी हार नहीं होती, એના જેમ. ગાઈઝ મને એવી ખબર પડી કે આમાં મીઠું નથી આવતું, તો આપણે ઉપરથી થોડુંક નાખવું પડે. મેં થોડુંક રિસર્ચ કર્યું એટલે આવું મીઠું નાખી દેવી. થોડુંક જ નાખવાનું હોય. નખાઈ ગયું. તો પાછું હજુ આને બેટરને થોડુંક સ્મૂથ બનાવવું પડે. અને આને છે ને મને એવું ખબર પડી કે એક જ વેમાં તમારે આને આમ મિક્સ કરવાનું હોય, આવી રીતે એક વેમાં કોન્સ્ટન્ટ. જેને બેટર તો થોડું સારું લાગે છે. જોવી હવે બને કે નહીં. ભૂખ તો બહુ લાગી છે. હવે બનાવી લેટ્સ સી. મારી મમ્મીએ એવું કીધું હે કે તમે ટ્રાય નહીં કરો ને તો શું કહેવાય તમને કંઈ આવડશે નહીં. એટલે આજ મારી મમ્મીને જવાબ દેવાની મારી વારી છે કે મને આવડે છે એમ. મેં દાળ ઓલરેડી મૂકી દીધી છે. દાળ તો થઈ જાય એમાં તો હું પ્રો છું. મારા ભાઈને તો એમાં મારા હાથની દાળ બહુ ભાવે. હવે આ ઢોસા જોઈ છે એ બનશે જ તે જોઈએ હવે. હાલ આપણું બેટર રેડી થઈ ગયું છે. જો કેટલું સ્મૂથી અને ફફી છે. સ્મૂથી એન્ડ ફફી છે. આઈ નો મારું ઇંગ્લિશ થોડુંક તમારે જેવું જ છે. બધા એમ કહે કે મને લંડનમાં જઈને ઇંગ્લિશ ગ્રો થઈ ગયું છે, એટલું બધું જ નથી થયું. હું તમારે જેવી જ છું. જો બેટરની કન્સિસ્ટન્સી છે ને આવી હોવી જોઈએ. આવું મેં છે ને યુટ્યુબના વિડીયોમાં જોયું તો એક આંટી પાસેથી. એમની તો આવી જતી કન્સિસ્ટન્સી, સેમ મારે આવું જ થયું છે. હવે ઢોસા બનવા જોઈએ તો આંટીને આપણે લાઈક કરશું. બાય ધ વે તમે અમારા વિડીયોને લાઈક કમેન્ટ
કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે વ્લોગ બનાવવા પાછળ છે ને બહુ બધી મહેનત થાય છે. એન્ડ થોડુંક તમે આમ મને સપોર્ટ કરો ને, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તો થોડુંક મને એ સારું લાગે. ઓકે, તો હવે આપણું બેટર રેડી થઈ ગયું છે અને આને આપણે હવે થોડીક વાર રેસ્ટ આપી દઈએ અને હવે આપણે પેનને મૂકીએ. ફાસ્ટ ગેસ મૂકી દો એટલે ફટાફટ ગરમ થઈ જાય. પાછું ધીમું કરી દેવું, કેમ કે છે ને મેં એવું વિડીયોમાં સાંભળ્યું હતું કે લોઢી છે ને એકદમ ગરમ હોવી જોઈએ, તો શું કહેવાય ફટાફટ બને. તો જોઈએ, મેં લોઢી તો મૂકી દીધી. બાય ધ વે લોઢી મારી નથી, મેં એક જ મેળવી હતી. બટ શેરિંગમાં હોય ને એટલે આ સારું પડે કે એકાબીજાની વસ્તુ યુઝ કરવા થાય. બટ પાછી એવી ને એવી હતી ને એવી ધોઈને પાછી ક્લીન કરી મૂકો ને તો કોઈ કાંઈ બોલે નહીં. પણ અમુક જગ્યાએ એવું હોય કે બધાની વસ્તુ વાપરી લઈ અને પાછી કેવી પડી હોય અને મતલબ લીધી હોય ત્યારે કેવી સારી હોય અને પછી વાપરીને ગમે એવી મૂકી દે. બટ મને એવું નથી આવડતું. અત્યારે લોઢી મૂકી છે, દાળ મારી થઈ ગઈ છે. ચલો દાળને જોઈ લઈ બફાઈ ગઈ કે નહીં. તમારે બધાને કેવા હાલ ચાલે મને જણાવજો કમેન્ટમાં. અત્યારે તો કંઈ ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ. આ વખતે થોડીક મોડી ઠંડી પડી, બાકી લાસ્ટ ટાઈમ હું જ્યારે આવી હતી ને ત્યારે નવેમ્બરમાં તો આઈ થિંક છે ને સ્નોફોલ, ફર્સ્ટ સ્નોફોલ નવેમ્બરમાં સ્ટાર્ટ થઈ ગયો હતો. પણ આ વખતે હજી એટલું બધું નથી. બટ મને એવું લાગે છે કે આ વખતે લાસ્ટ ટાઈમ કરતા તે સારું વધારે ઠંડી પડશે. દાળ જો મારી બફાઈ ગઈ છે એકદમ. હવે આપણે ને દાળને થોડીક વાર પેન ગરમ થઈ જાય ને ત્યાં સુધી દાળને પ્રિપેર કરી લઈએ. મસાલા મારી સિક્રેટ રેસીપી તમને કહું, જે હું કરું તો હું કરવાનું આમાં મીઠું નાખું. ઓકે, તો દાળમાં ને મીઠું નાખેલું છે એટલે બફાતી વખતે નહીં તો નથી નાખવાનું. હળદર નાખી અડધી ચમચી, પછી 1 ચમચી મીઠું નાખવાનું, સોરી ચટણી નાખવાની અને ધાણા જીરું નાખવાનું થોડું. આ થઈ જાય પછી ખાંડ નાખવાની. ખાંડ લઈ લઈએ આપણે. ખાંડ નહીં, આ ખાંડ છે ને થોડી મોડી છે ખાવ એટલે હું થોડી વધારે નાખું. થોડીક આ ઢોસા યાર એટલી બધી ગળી દાળ ન હોય એટલે થોડી ઓછી નાખી. બીજું તો કરવાનું પાણી નાખવાનું, લીંબુ લંડનમાં લઈ જવું ટેપ વોટર જ હોય તો એટલે કોઈ એમ ન કહેતા કે નળમાંથી પાણી મોકલે. લંડનમાં આવું જોઈએ, ટેપ વોટર ઓનલી. પછી ગ્રાઇન્ડર કરવું એટલે હું પણ મસાલામાં ઓલી થઈ ન જાય, શું કહેવાય ઓલી નથી આવડતું એ થઈ ન જાય એટલે. તો દાળનું આ થઈ ગયું તો આપણે ગ્રાઇન્ડર ફેરવી લઈએ, કરી દઈએ. ગાઈઝ હમણાં લોઢી ગરમ થઈ ગઈ છે. તો મેં ને વિડીયોમાં એવું જોયું હતું કે એ આંટી થોડુંક પાણી નાખતા હતા પહેલાં, પછી આમ કપડાથી આમ એને આમ કરતા હતા લાઈક આવી રીતના. એટલે લોઢી થોડીક વધારે ગરમ થઈ જાય અને હવે થોડો ગેસ નાખે ધીમો કરી નાખી. લોઢી મારા કરતા વધારે વજન તો લોઢીનો હે. તો આપણે બેટરને નાખી હવે કાંઈ થઈ જાય. જય ભગવાન. બેટર નાખવી તો હોય આપણે. એની પહેલા થોડુંક તેલ લગાવી દેવાનું, ચારી ગમતું. પછી આપણે નાખીએ. ઓકે,
બને એવો ટ્રાય તો કરવાનો જ છે. આઈ થિંક મને એવું લાગે છે કે બેટર છે ને વધારે જાડું છે. શું કેવું તમારું? જોઈએ હવે આ બને છે કે નહીં. મને નથી લાગતું બને, કેમ કે તમે જોઈ શકો આની હાલત. બટ કોઈને હસવાનું નથી હો. આ પહેલી ટ્રાય છે અમારી જિંદગીમાં. મેં કોઈ દી નથી બનાવ્યો. તમે આવીને બનાવો ખબર પડે. કોઈ દી કોઈ હાથે અડાડ્યો ને જ્યારે પોતાની મમ્મીઓ બનાવે ત્યારે મેં નથી અડાડ્યો. હું પહેલી વખત બનાવું છું. ઉખડે તો છે, એ ઉખડે છે. જો એ ગાજર તો સપટ થઈ ગયું. આ તો ઉખડી ગયું. એટલે આપણી મહેનત વેસ્ટ નથી થઈ. મેં કીધું તું ને, મહેનત કરવા વાળાને કોઈ દી હે ને એની હાર ન થાય. ગમે એવી સફળતા સફળતા મળે. તમે હે ને નકશા ઉપર ન જાઓ, તમે મારી મહેનત ઉપર જુઓ કે મેં બનાવ્યો. બાકી તો આવું મને બનાવતા નહોતા આવડતું. બટ મને એવું લાગે છે કે બેટર હે ને વધારે જાડું હે. મારે એને થોડુંક પતલું કરવું પડશે. હું એમાં પાણી નાખી દઉં કેમ કે આ બહુ જાડો થયો. ને તો શેરિંગમાં રહીએ ને આમાં બહુ તમારું લાસી નથી મળતું. થોડું પાણી નાખી દઉં, વધારે ન પડી જાય પાછું. તો ગાઈસ આપણો પહેલો ઢોસો થઈ ગયો હે. નકશા ઉપર તમે ન જાતા, મારી મહેનતને જોવો. આ પહેલી વાર બનાવ્યું હોય, ફર્સ્ટ ટાઈમ. મેડ બાય વન એન્ડ ઓનલી શેફ તુલસી. યે બની ગયો. પણ ડીશ તો મેં લીધી નથી. ડીશ ક્યાં ગઈ? આવે શેરિંગ મારે ને આજે બંધા. બોલો, વાસણ મારા ધોઈ ધોઈને પાછા ઠેકાણે નથી હું કરતા. ઇલિટરેટ પીપલ યુ નો. મને થોડી ખબર પડી ગઈ કે બેટર જાડું હે, તો મેં ઓલરેડી પાણી નાખીને થોડુંક પતરું કરી દીધું હે. હવે જોઈએ બીજી ટ્રાયનો કેવો બને છે. આ એક મારો ફર્સ્ટ તૈયાર થઈ ગયો. યસ ગાઈસ, મહેનત કરતે રહો, મહેનત કર્યા. ગાઈસ હવે આપણે બીજો બનાવવા જઈએ. પહેલામાં થોડીક ભલે અનકામયાબી મળી, બટ સક્સેસ થયો. મેં પહેલી વખત બનાવ્યો છે. હવે પાછું કરી દીધું. પાછું થોડુંક તેલ લગાવી દઈએ. લેટ્સ સી બીજો કેવો બને. બીજાનું થોડું બેટર પતલું કર્યું છે. હવે જોઈએ. હે ભગવાન, બીજો થોડો સારો બને. બીજાની મારી મહેનત જોઈ તો બીજો કેટલો મસ્ત બને છે. હવે બોલો, હવે મારી મમ્મી હવે બોલ તું, હવે બોલ કે મને કઈ આવડતું નથી. જોઈ લે ને મારો બીજો ઢોસો કેવો બન્યો નહીં. તો ગાઈઝ, આવી રીતે હે ને તમે મહેનત કરો, તમને ક્યારેક સફળતા મળશે. મારી જેમ મેં આજે પહેલી વખત જ બનાવ્યા. મેં કંઈ જોયું નહોતું કે મારી મમ્મી બનાવતી હતી ત્યારે કોઈ દી મેં ધ્યાન નથી આપ્યું. આજ પહેલી વાર હું બનાવું છું. આમ તો હોય ને બધા છોકરાઓને આમ શું કહેવાય, મમ્મીને મૂકીને આઈ મીન આઉટ ઓફ કન્ટ્રી જવું જોઈએ, તો ખબર પડે કે કેટલું સ્ટ્રગલ હોય. આમ છોકરાઓને આમ ગ્રોથ થઈ જાય. હું તો એવું કહું, બધા છોકરાને મા બાપને બહાર મોકલવા જ જોઈએ. સરકાર અત્યારે એજ્યુકેશન લોન આપે જ છે, મોકલવા જ જોઈએ. બધું આવડી જાય. નો હું આવડે. જો મારો ઢોસો થઈ ગયો ક્રન્ચી એવું બન્યો. જોઈ લો
ચલો આજ તો જેને ખાવો હોય ને એને હું ખવડાવીશ ઢોસા. હવે જોયું મેં બેટર પતલું કર્યું એટલે હવે કેટલો પતલો બન્યો છો. હાથે કરશો ને તો જ આવડશે. જ્યાં સુધી તમે નકરું જોયા રાખશો ને ત્યાં સુધી તો કાંઈ નહીં આવડે. તમે હાથે કરશો તો આવડશે. એટલે મને એવું લાગે થોડોક ગેસને ફાસ્ટ કરી દેવો જોઈએ તો થોડો સારો બને. મને એવું લાગે થોડુંક આમાં કામજામ કરવું જોઈએ. તો હું શેઝવાન ચટણી લગાવી જોઉં કેવું લાગે. શેઝવાન ચટણી કઈ નહીં. આ ચટણી અહીંથી બહુ તીખી આવે તો હું થોડીક જ લગાવું. પહેલા અડધામાં જ લગાવું જોઈ કેવો લાગે. ચટણી લગાવી દીધી. તમારો ટોસ્ટ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. સી ગાઈ જો અહીંયાથી કન્સિસ્ટન્સી જોવો ખાલી છે ને એકદમ પ્રોફેશનલ. જાળીઓ જોવો ખાલી જાળીઓ એવી બની. હવે બોલો બધા કે નથી આવડતું. જોયું મેં પહેલી વખત બનાવ્યું. આ થઈ ગયો હે અને હું મારે આમ કરી લેવો જોઈએ. જોયું પ્રોફેશનલ ઢોસા બની ગયા ને. જોઈ લેજો મમ્મી. તું કહેતી હતી નથી આવડતું, આવડી ગયું મને. ઓકે અને આ અમારો બીજો ઢોસો રેડી. સી યસ. તો એવું હે ગાઈસ, ફાઇનલી આપણા ઢોસા થઈ ગયા છે. છેલ્લો ઢોસો હે કરી નાખ્યો. હવે દાળે થઈ ગઈ હે જોઈ લો. આમાં કોક એવું કહે કે વચ્ચે તમે બ્લોગ કટ કરી નાખ્યો તો યા મેં કટ કરી નાખ્યો તો કેમ કે હું ઢોસા બનાવતી હતી ને તો એટલે મારા મમ્મીને મારે બતાવવા હતા કેમ કે એ મારે બહુ મજાક ઉડાવતી હતી. તને કાંઈ આવડતું નથી, હું તો કાંઈ ન કરી શકે. એટલે મેં એને બતાવ્યું કે દેખ 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 મને આવડી ગયું એમ. એટલે પછી તમને તો ખબર જ છે આપણે મમ્મી યારે વાત કરવી એટલે એનો કલાક તો ફોન હાલે જ છે. એટલે પછી એમાં ને એમાં રહી ગયું મારે. એટલે હવે મારા ઢોસા બની ગયા અને ઓલમોસ્ટ મેં ખાઈ લીધા. એકચ્યુઅલીમાં થોડુંક ડિસ્ટ્રક્શન આવી ગયું હતું વચ્ચે પણ ઢોસા બહુ મસ્ત બન્યા હે. હું એવું નથી કે મારા વખાણ કરું પણ એટલે આમ થોડુંક મોટિવેશન આપવું પડે એટલે હું બધાને મોટિવેશન આપું. એકવાર તમે ટ્રાય તો કરો, બનશે જ તે. મારે બન્યા એમ તમારે બનશે. દાળી આપણી બની ગઈ છે ને. આપણે દેશી માણા એટલે છાશ તો જોવે હારે પીવા તો છાશી મારી થઈ ગઈ છે. કાંઈ નહીં તો હવે આપણે આવા નવા અખતરા રે પાછા ફરી ક્યારેક મળશું જ્યારે મારી રજા હશે ત્યારે. આઈ નો કે હું બહુ ટાઈમથી મતલબ ઇનએક્ટિવ છું પણ તોય હું ટ્રાય એવું કરું કે એક્ટિવ રહું. બાકી તો બીજું હું આવું હાલે કાંઈ નહીં. આપણે મળતા રહેવું, ટ્રાય કરશું હજી કંઈક નવા વ્લોગ હારે કંઈક નવો વ્લોગ લાવશું આપણે. જેમ તો બહુ બધા વિચાર છે મનમાં પણ એકચ્યુઅલીમાં ટાઈમ નથી મારી પાસે. હમણાં મારા વિઝા એક્સપાયર થવાના હોય ને તો અમારે PSW અપ્લાય કરવાના એ બહુ બધી શર્ટ છે. ઓકે કાંઈ વાંધો નહીં. તો ફરી મળશું આપણે. બાય બાય ગાઈઝ. અને વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ જરૂરથી કરજો. તો મળ્યા ત્યારે બાય બાય.